નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે। બનાસકાંઠાના દિયોદરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વાતાવરણના પલટા બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। અચાનક ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। વરસાદથી પાકોને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। તો દિયોદર પંથકમાં વરસાદથી ઠંડક પણ પ્રસરી જવા પામી છે। તો બનાસકાંઠાના દિયોદરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણના પલટા બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। તો અચાનક ભારે ઉકળાટ બાદ બપોર પછી વરસાદ શરૂ થયો। વરસાદથી પાકોને નુકસાન। દિયોદર પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી છે। તો બનાસકાંઠાથી આ સમાચાર। દિયોદરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। વાતાવરણના પલટા બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। તો અચાનક ભારે ઉકળાટ બાદ બપોર પછી વરસાદની શરૂઆત થઈ। તો ખેડૂતોના પાકને લઈને પણ નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડી સહિત ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। તો અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો લીંબડી સહિત ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। તો સુરેન્દ્રનગર લીંબડીના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે। તો લીંબડી સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો ભારે ઉકાળા અને બફાટ બાદ ફરી સુરેન્દ્રનગરના લીંબડીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। તો અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને બફારાથી રાહત મળી છે। તો લીંબડી સહિતના અનેક ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। અરવલ્લીના બાયડમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। તો અરવલ્લીથી આ સમાચાર। બાયડના પીવાના પાણીમાં સમસ્યા। અદાના છાપરામાં પાણીની પારાયણ સામે આવી છે। એક અઠવાડિયાથી પીવાનું પાણી જ નથી મળી રહ્યું। ત્યારે અદાના છાપરા બાયડ નપા વિસ્તારનું આ ગામ છે જ્યાં પાણીની સમસ્યા સર્જાઈ છે। ત્યારે મહિલાઓ પાણી માટે રણચંડી બની। તો નગરપાલિકા આગળ મહિલાઓએ રસ્તો રોકીને આ સમસ્યાને લઈને ભારે વિરોધ કર્યો છે। તો મહિલાઓ બાયડ પાલિકા આગળ રજૂઆત માટે પહોંચી હતી અને ભારે વિરોધ દર્શાવ્યો હતો। એક અઠવાડિયાથી પીવાનું પાણી નથી મળી રહ્યું જેના કારણે લોકો રોષે ભરાયા છે। ત્યારે અદાના છાપરા બાયડ નગરપાલિકા વિસ્તારનું જ આ ગામ છે જ્યાં પાણીની પારાયણ ઊભી થઈ છે। ત્યારે મહિલાઓ પાણી માટે હવે રણચંડી બનીને મેદાને ઉતરી છે। નગરપાલિકા આગળ જ મહિલાઓએ રસ્તો રોકીને આ સમસ્યાને લઈને ભારે વિરોધ કર્યો હતો। તો અરવલ્લીથી આ સમાચાર। બાયડના અદાના છાપરામાં પાણીની પારાયણ સામે આવી છે। તો એક અઠવાડિયાથી પીવાનું પાણી નથી મળી રહ્યું જેના કારણે લોકો રોષે ભરાયા। દાહોદ દેવગઢ બારિયા નગરમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે। દાહોદથી આ અકસ્માતની ઘટના સામે આવી છે। દેવગઢ બારિયા નગરમાં અકસ્માત સર્જાયો છે। તો રેતીના વાહન ચાલકો બેફામ બન્યા છે। દાહોદથી આ સમાચાર। દાહોદના દેવગઢ બારિયા નગરમાં અકસ્માતની ઘટના। રેતી ભરેલી ટ્રકે કારને અડફેટે લીધી છે। 10 ફૂટથી વધુ કારને ટ્રક ઢસડી ગયો હોવાની ઘટના સામે આવી છે। તો સદનસીબે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે। ગેરકાયદેસર રેતી ભરી જતા વાહન જતો ટ્રક જેને કારને અડફેટે લીધી ને અકસ્માત સર્જાયો। વાહન લોકો માટે
ત્યારે હવે યમરાજ જાણે બની ગયા છે। રેતી ભરેલી ટ્રકે કારને અડફેટે લીધી અને જેના કારણે અકસ્માત સર્જાયો છે। 10 ફૂટથી વધુ કારને ટ્રક ઢસડી ગયો હતો। ત્યારે સદનસીબે કાર ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થવા પામ્યો છે। બનાસકાંઠાના સાંસદ સામે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી ઝડપાયો છે। બનાસકાંઠાથી આ સમાચાર। બનાસકાંઠા સાંસદ સામે અભદ્ર ટિપ્પણીનો આરોપી ઝડપાયો છે। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। તો સાયબર ક્રાઇમ પોલીસે સુરત ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમે કનુભાઈ ગોહિલ નામના આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જેણે અભદ્ર ટિપ્પણી કરી હતી। તો પોલીસે અજાણ્યા ફેસબુક ધારક સામે ફરિયાદ નોંધી હતી। બનાસકાંઠામાં સાંસદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસે સુરત ખાતેથી આરોપીને ઝડપ્યો છે। તો સાયબર ક્રાઇમે કનુભાઈ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જેને સાંસદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી। પોલીસે અજાણ્યા ફેસબુક ધારક સામે ફરિયાદ પણ નોંધી હતી। હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। અત્યાર સુધી ચોમાસું ગુજરાતના નવસારી સુધી પહોંચ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહીની સંભાવના છે। ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રીનું અનુમાન કરવામાં આવ્યું છે। આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे गुजरात रीजन के, वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। ગુજરાત લોકસભાની બેઠક માટેની રસાકસીની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની એકમાત્ર બેઠકનો વિજય થયો છે। ત્યારે આજે સંસદીય પ્રણાલી મુજબ ગેનીબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। જો કે બનાસકાંઠાના મતદારોએ ગેનીબેન ઉપર વરસાવેલા પ્રેમ અને ગેનીબેન ઠાકોરને મળેલા પ્રતિસાદ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાંસદ બનવાથી હું બનાસકાંઠામાં ભૌગોલિક પ્રશ્નોને વાંચા આપીશ અને મારી ખાલી પડેલી વિધાનસભાની બેઠકમાં મારા ઉત્તરાધિકારી અંગેનો નિર્ણય કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા લેવાશે, જેને મારું સંપૂર્ણ સમર્થન રહેશે તેવો દાવો કર્યો હતો। વિધાનસભાની જનતાનો આભાર માનું છું। એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો। એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું। અમદાવાદ રામોલ બ્રિજ પાસેથી ભારતીય બનાવટી ચલણી નોટોનું ષડયંત્ર ઝડપાયું છે, જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મોઇન નામના ઈસમને નકલી નોટો બીજાને આપે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા 3 ઈસમોની પૂછપરછ કરતા નકલી નોટો મધ્યપ્રદેશમાં છપાઈ હોવાનું પણ સામે આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની 15 લાખથી વધુની ચલણી નોટો ઝડપાઈ હતી। સીઆઈડી ક્રાઇમે પકડેલા 3 ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ પૂછપરછમાં નકલી નોટોના વધુ ખુલાસા થવાની સંભાવના છે।
CID ક્રાઇમે 15 લાખથી 16 લાખની બનાવટી ચલણી નોટ પકડી પાડી છે. અમદાવાદ નજદીક રામોલ બ્રિજ પાસેથી જે FICN છે પકડી પાડી છે. એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે. એક તો સતીશ કુમાર જીનવા, અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે. ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે, રાજસ્થાનના, અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો. અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસના સંગઠન માળખામાં હાલ કોઈ જ પરિવર્તન કરવામાં નહીં આવે, તેમજ જે લોકોએ પ્રદેશ સંગઠનમાં સ્થાન મેળવવું છે તેમને પોતાના બાયોડેટા મોકલવા પડશે, તેમજ ગ્રાઉન્ડ સ્થળ પર કામ કરવું પડશે, ત્યારબાદ જ તેમને યોગ્ય સ્થાન આપવામાં આવશે. તો મારા મતે આ સારા લોકોને નહીં પરંતુ જે કામ કરશે તેને જ સંગઠનનો યોગ્ય સ્થાન આપવામાં આવશે. તેમજ લોકસભા 2024માં ગુજરાતમાંથી કોંગ્રેસને બનાસકાંઠાની એક બેઠક પર ગેનીબેન ઠાકોર વિજેતા બનતા અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું. અનઓફિશિયલ તો પાર નહીં અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂંટણી લડતી હતી અને આ બે પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી લડ્યો છે અને સલામ કર્યો. મારા ઉમેદવારશ્રીઓ મજબૂતીથી ચૂંટણી લડ્યા છે અને સલામ કર્યો. ઇતિહાસે જીતનો જ લખાય એવું જરૂરી નથી. સિદ્ધાંત સાથે લડાઈ લડો તો હાર કે જીત નહીં, સત્યને લઈને સિદ્ધાંતથી લડનારાનો ઇતિહાસ હંમેશા લખાય. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. કોંગ્રેસ કોર્પોરેટર નિકુલસિંહ તોમર 6 મહિનાથી રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેથી કંટાળીને સ્થાનિકો સાથે ઉત્તર ઝોન કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને મહિલાઓ સાથે કોર્પોરેશન ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકો પાણી આપોના નારા લગાવ્યા હતા. કોર્પોરેશન ખાતે કરેલા આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ પરવાનગી ન હોવાથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી. કોર્પોરેટર નિકુલ તોમરે 7 દિવસના અલ્ટિમેટમ આપતા કહ્યું કે પાણી નહીં મળે તો ઉગ્ર ધરણા કરવામાં આવશે. તો બી કોઈ અમારી વાત સાંભળતો નથી. આજે 200 થી 500 મહિલાઓનો ટોળો મારી સાથે ગયો હતો. અમે ઉપવાસ ઉપર બેસવાના હતા. મારી ધરપકડ કરી કે તમને પરમિશન નથી. પછી અમને આવેદન આપ્યું અને 7 દિવસનો ટાઈમ આપ્યો. 7 દિવસની અંદર પાણી નહીં મળે તો મને પરમિશન આપે કે ના આપે. કચેરીની અંદર 4 સુધી પાણી નહીં આવે એના પહેલાંથી હું ત્યાંથી ઉઠવાનો નથી. મારા વિસ્તારના હર ઘરના અંદર નળની અંદર પાણી આવવું જોઈએ. એ લડત મારી ચાલુ રહેશે જ્યાર સુધી મારા વિસ્તારના હર વ્યક્તિને પાણી નહીં મળે. વિદેશ જવાની ગેલછા માણસને ના કરવાના કૃત્યો કરવા પર મજબૂર કરી દે છે. અમદાવાદ એસઓજી ક્રાઇમમાં ઝડપાયેલો આરોપી આવી ગેલછાનું પરિણામ ભોગવી રહ્યો છે. પોલીસે પકડેલા આરોપીનું નામ છે દિલીપ રાજુભાઈ મોઢવાડિયા, જેને વિદેશ જવાની લાલચ ભારે પડી છે. યુકે જવા માટે આરોપી યુકેમાં રહેતા રાજુ બાગોનના સંપર્કમાં આવ્યો હતો, જે આરોપીએ 22 લાખ રૂપિયા આપીને તેણે રામ રાજુભાઈ બાગોનના નામનો પાસપોર્ટ બનાવી પોતાની રાજુનો દીકરો બતાવ્યો હતો, જેના આધારે તેને યુકેના વિઝા પણ મેળવી લીધા હતા. પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે, ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતા વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાયેલ, ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુના દાખલ કરીને એસઓજીને તપાસ સોંપેલ છે. એજન્ટમાં એને રાજુ બેગોન નામનું જે વ્યક્તિ છે જે યુકેમાં છે એનું નામ આપેલ છે. એના સંપર્કમાં આવી અને એને યુકે જવા માટે આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવેલ છે. આજથી નવી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટની 90 જેટલી ખાનગી શાળાઓ વેકેશન બાદ શરૂ થઈ છે. રાજકોટની 120 જેટલી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓને આરએમસી દ્વારા સીલ કરવામાં આવી હતી. 30 થી 40 ખાનગી અને ગ્રાન્ટેડ શાળા હજુ પણ શરૂ નથી થઈ. એનઓસી અને બીયુ પરમિશનને લઈને શાળાઓ શરૂ કરવામાં નથી આવી. તો સરકારના ધારાધોરણ મુજબ જો બીયુ અને એનઓસી માટે શાળા એલિજિબલ હશે તો સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ તેવી શાળાને મદદરૂપ થશે.
એનઓસી અને બીયુ વગર શાળા શરૂ થવા મુદ્દે રાજકોટ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું. શાળા જે ખોલવામાં આવી છે તે સોગંદનામા આપીને ચાલુ કરવામાં આવી છે. શાળા બનાવ્યા બાદ સોગંદનામું આપવામાં આવે છે. રાજ્યની 75% શાળાઓ આવી રીતે ચાલે છે. આવડો મોટો બનાવ બન્યો છતાં સરકાર શાળાઓને સોગંદનામાનું હથિયાર કેમ આપે છે? ત્યારે સરકાર શિક્ષણ માફિયાઓ સાથે ભળી ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રૂમ ઊભા કરવામાં આવ્યા હતા અને એને તાત્કાલિક હટાવી લેવા એવી જાહેરાત થઈ હતી અને ત્યારે પણ સોગંદનામા લેવામાં આવ્યા હતા અને સ્કૂલવાળાઓએ સોગંદનામા રજૂ કર્યા હતા કે ભાઈ અમે આ ડૂમ હટાવી દેશું, પણ હજી સુધી હટાવવામાં નથી આવ્યા. પણ આવડો મોટો બનાવ બની ગયો હોય અને ગુજરાતની અંદર બીજા પણ અગ્નિના બનાવો બન્યા છતાં આ સરકાર ફરીથી એક હથિયાર આપી રહી છે સોગંદનામાનું, કે તમે સોગંદનામું આપી દો કે તમે ફાયર સેફટીના સાધનો, તમે નિયમ મુજબ જે બાંધકામો નથી કર્યા, ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, પાર્કિંગ ખાઈ ગયા છો, જ્યાં તમારી પાસે ગ્રાઉન્ડ નથી, છતાં પણ તમે સોગંદનામું આપી દો એટલે તમારી સ્કૂલ શાળાઓ ચલાવવા માટેનું એક લાયસન્સ દઈ દેવાની જે સરકારની પદ્ધતિ છે તે વ્યાજબી પદ્ધતિ નથી. આજથી જ શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને આ શૈક્ષણિક સત્રમાં ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે એક જે શાળાઓમાં ક્યાંક વિસંગતતા ઊભી થઈ છે. ખાસ તો બીયુ અને એનઓસીને લઈને એક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે અજય પટેલ છે. અજયભાઈ, શું કહેશો? ખાસ તો કઈ પ્રકારની હાલ અત્યારે વિસંગતતા ઊભી થઈ રહી છે શાળાઓને લઈને, અને સરકારને પણ ક્યાંક ને ક્યાંક એક ડેલિગેશન મળવા ગયું હતું. સરકાર તરફથી ક્યાંક વાત સામે આવી, કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવવામાં આવે. ચોક્કસ અમે પણ સ્વનિર્ભર શાળા સંચાલક પણ એવું માને છે કે સલામતીમાં ક્યાંય કચાશ ન રહે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂરેપૂરું સલામતીની જોગવાઈ હોવી જ જોઈએ અને કરવી જ પડે. પરંતુ જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે એમાં એવી પરિસ્થિતિ થઈ છે કે જ્યાં બીયુ પરમિશન ન હોય અને ફાયર એનઓસી હોય એવી શાળાઓ ચાલુ કરી દેવામાં આવી છે. અને આજે લગભગ 90થી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચાલુ પણ થઈ ગઈ છે. હજી 30 સ્કૂલો અને 20 ગ્રાન્ટેડ શાળાઓ ચાલુ નથી થઈ શકી. એમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતાઓ અને મુશ્કેલીઓ પડે છે, કારણ કે બીયુ માટે પણ ઇમ્પેક્ટમાં ઇન્વર્ટ થઈ ગયેલા છે અને ફાયર એનઓસી પણ માટે ફાયર એનઓસી માટે પણ ઇન્વર્ટ થઈ ગયા છે. ત્યારે બંને ડિપાર્ટમેન્ટ અલગ છે. જ્યારે બીયુ પરમિશન એટલે કે ઇમ્પેક્ટ માટે રેગ્યુલાઇઝેશન કરવાની વાત આવે ત્યારે પહેલું એમાં ફાયર એનઓસી હોય તો જ એ રેગ્યુલાઇઝેશન ગણાય. જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે પહેલા તમે બીયુ લઈને આવો તો જ અમે ફાયર એનઓસી આપીએ. તો બંને પ્રકારની મુશ્કેલીનો સામનો જે કરી રહ્યા છે એ લોકોની સ્કૂલો હજી પણ ખુલી શકી નથી અને આવનારા દિવસોમાં પણ એ મુશ્કેલી ઊભી થાય એવું ચોક્કસ લાગે છે. આ સ્કૂલ છે તે શરૂ કરવામાં નથી આવી. આને જ લઈને હાલ અત્યારે વાલીઓ ક્યાંક હેરાન છે, પરેશાન છે. તેના વચ્ચે વાન એસોસિએશનની વાત કરવામાં આવે તો તેઓએ પણ પોતાના જે પૈડા છે થંભાવી દીધા છે. ભવિષ્યમાં આનું નિરાકરણ આવે તેવી પ્રતિક્રિયા હાલ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. વડોદરા મહાનગરપાલિકાના પ્લોટ પર ટીએમસીના બહેરામપુરાના સાંસદ યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. મહાનગરપાલિકાએ યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો, પણ રાજ્ય સરકારે ઠરાવ નામંજૂર કર્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ સખત કાર્યવાહી કરે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે વડોદરા મહાનગરપાલિકાની માલિકીવાળા પદ્માવતી શોપિંગ સેન્ટરનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ફાયર સુવિધાનો અભાવ છે અને સુવિધા વસાવવાનો હક નથી આપ્યું તેવું વેપારીઓનું કહેવું છે. પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આગ લાગે તો અનેકનો ભોગ લેવાઈ શકે છે. વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ફાયર સુવિધા ઊભી કરવી જોઈએ. નથી તો હોવી જોઈએ. શું કહેશો તંત્ર? બધેથી એક જેવું હોવું જોઈએ. તંત્રને શું કહેશો? બધેથી એક જેવું, એક જ નજર રાખો. એટલે ફાયર સુવિધા હોવી જોઈએ. હા, બધે જ હોય તો અહીં બી હોવી જોઈએ. કોર્પોરેશન નથી રાખી, અમારા હાથમાં નથી ને. આ તો કોર્પોરેશન હાથમાં છે. કોર્પોરેશન જોવાનું છે, અમારે તો કઈ કહેવાય બી નહીં. બરાબર ને? તો કોર્પોરેશને કરવી જોઈએ ખરી ફાયર સિસ્ટમ. એ તો એ લોકો અહીં સમજદાર છે બધા, આટલા બધા મોટા ઓફિસર બેઠા છે. તમે ફાયર સુવિધા કેમ નથી વસાવી? એ તો ભાઈ હવે એમને જોવાનું છે સાહેબ, અમારે થોડી જોવાનું છે.
જેમની મિલકત હોય એ જ હોય ને, અમે ભાડુઆત છે, અમારે થોડી કઈ કહેવાય. બરાબર વાત છે ને. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો અને મહાનગરપાલિકા હોય કે ગુજરાત સરકાર હરકતમાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનરે 16 ટીમ બનાવી અને ખાનગી મોલ, કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, ક્લાસીસની નિરીક્ષણ કરી અને ફાયરના સંસાધનો ના હોય, ફાયર એનઓસી ના હોય કે વપરાશ ઉપયોગ મિલકતનું સર્ટિફિકેટ ના હોય તો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા મહાનગરપાલિકાના માલિકીના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે. આપ જોઈ શકો છો આ વડોદરા મહાનગરપાલિકાનું માલિકીનું પદ્માવતી શોપિંગ સેન્ટર છે. અહીંયા અંદાજિત 200 થી વધુ દુકાનો છે અને અહીંયા નાની ગલીમાં થઈ અને લોકો ખરીદી ગામડામાંથી કરવા આવે છે, વડોદરા જિલ્લામાંથી અહીંયા લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરની જર્જરિત હોવાની વેપારીઓને નોટિસ આપી દીધી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની મિલકતમાં જ કોઈ ફાયર સિસ્ટમ નથી. આપ આખા શોપિંગ સેન્ટરમાં ફરો તો અહીંયા ફાયરના સંસાધનો નથી, ફાયર સુવિધા નથી અને મહત્વની બાબત એ છે કે ખાનગી કોમ્પ્લેક્સોમાં વાયરિંગ સર્ટિફિકેટ માંગે છે જીઈબી. અહીંયા આપ જોઈ શકો છો કે MGVCL ના જે વાયર છે ખુલ્લામાં છે અને અહીંયા આ જ વાયરોના કારણે આગ પણ લાગી શકે છે. હું કેમેરામેનને કહીશ કે વાયરના ગૂંચડા બતાવે. વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે ખાનગી કોમ્પ્લેક્સો, ખાનગી મોલ, ખાનગી ક્લાસીસ અને ખાનગી હોસ્પિટલને ફાયર સંસાધનો વસાવવાની ફરજ પાડનાર પોતાની મિલકતમાં પણ ફાયર સંસાધનો ઉપલબ્ધ કરાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં બકરી ઈદને લઈને શાંતિ સમિતિની એક બેઠક મળી છે. વડોદરાથી આ મહત્વના સમાચાર. બકરી ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તો બકરી ઈદ આવી રહી છે તેને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાય છે. વડિયા પોલીસ સ્ટેશન ખાતે આ શાંતિ સમિતિની બેઠક મળી હતી. તો પીએસઆઈની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની આ મહત્વની બેઠક યોજાઈ. તહેવારોને શાંતિ જળવાઈ રહે એ બાબતે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.